નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર યજ્ઞેશ પુરોહિત. તમારા ફેફસાને જાણો સિરીઝના આજના વિડીયોમાં આપણે એક ફેફસાના ખૂબ જ મહત્વના ટેસ્ટ, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ એટલે કે પીએફટીની ઉપયોગિતા વિશે જાણીશું. પીએફટીમાં બેઝિકલી એક ઇન્સ્ટ્રુમેન્ટને કોમ્પ્યુટર સાથે અટેચ કરીને દર્દીને તે ઇન્સ્ટ્રુમેન્ટમાં ફૂંક મરાવીને એમની ફેફસાની કેપેસિટીનો રિપોર્ટ કરવામાં આવે છે. આ રિપોર્ટથી દર્દીને શું ફાયદો થઈ શકે છે, એમના શરીર વિશે આપણે શું માહિતી મેળવી શકીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરીએ. ફર્સ્ટ, ડાયગ્નોસિસ. ઘણા બધા પ્રકારના ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ જેમ કે અસ્થમા તથા સીઓપીડી, ઘણા બધા રિસ્ટ્રિક્ટિવ લંગ ડિઝીઝ જેમ કે ફાઇબ્રોસિસ, આ બધા રોગો વિશેનું ડાયગ્નોસિસ આપણે પીએફટી દ્વારા કરી શકીએ છીએ. સેકન્ડ, સિવિયરિટી એટલે કે તીવ્રતા કેટલી છે રોગની, માઇલ્ડ છે, મોડરેટ છે, સિવિયર છે, એ આપણે પીએફટી દ્વારા જાણી શકીએ છીએ. થર્ડ, મોનિટરિંગ ઓફ લંગ ફંક્શન. દવા જ્યારે દર્દીને ફેફસાના રોગોની ચાલુ હોય છે તો એ દવા લેવાથી દર્દીના રોગમાં સુધારો થાય છે, વધારો થાય છે, સ્ટેબલ રહે છે, એનું મોનિટરિંગ આપણે પીએફટી રિપોર્ટ દ્વારા કરી શકીએ છીએ. ફોર્થ, એડજસ્ટમેન્ટ ઇન ટ્રીટમેન્ટ. દર્દીના ફેફસાની કેપેસિટીમાં વધઘટ કેટલી છે એ પ્રમાણે એમની સારવારમાં આપણે સુધારો વધારો કરી શકીએ છીએ. પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ. જ્યારે કોઈ પણ મેજર સર્જરી હોય છે તો એમાં ફેફસાને લીધે કેટલું રિસ્ક છે એ કોઈ પણ ઓપરેશન કરવામાં, તો એના વિશે આપણે પીએફટી દ્વારા જાણી શકીએ છીએ. અને ફાઇનલ, સ્ક્રીનિંગ ફોર ઓક્યુપેશનલ એક્સપોઝર એટલે કે જ્યારે કોઈ વ્યક્તિઓ એવા કારખાનામાં કામ કરે છે કે જેમાં ખૂબ જ હાનિકારક કેમિકલ્સ કે ડસ્ટનું એક્સપોઝર થાય છે તો એને લીધે ફેફસામાં કેટલું નુકસાન થાય છે તે આપણે પીએફટી દ્વારા જાણી શકીએ છીએ.